આત્યંતિક કલ્યાણ, આત્યંતિક, અંતમ અતિક્રાંત, અત્યંત અને અત્યંત સંબંધી. આત્યંતિક, અંતમ અતિક્રાંતમ, અત્યંતમ, અંત છેડો, સીમા એને ઓળંગી ગયેલો એટલે સીમાથી રહિત. શું કહેવાય? અત્યંત. સીમા છેડાથી રહિત ને અત્યંત કહેવાય. અને અત્યંત સંબંધી એવું જે સુખ આત્યંતિક, ઠક પ્રત્યે એમાં સંસ્કૃતમાં આત્યંતિક શબ્દ બને અર્થે. એટલે જે સુખને પામ્યા પછી એ સુખનો ક્યારે અંત નથી. આપણે ભૂખ લાગીને ખાઈએ ને, હા શાંતિ થઈ, પણ કેટલા કલાક? 8 કલાક પછી ભૂખ લાગવાની પાછી. છેડો આવી ગયો એનો. સારા કર્મ કરીને સ્વર્ગમાં જાય કોઈ, ક્યાં સુધી? સ્વર્ગનું સારા કર્મનું ફળ છે ત્યાં સુધી. પછી નિર્દય દેવો ટાંટિયા ઝાડ નાખી દે મૃત્યુલોકમાં પાછા. આ બધા આત્યંતિક કલ્યાણ ન કહેવાય હો. એમ ઠેઠ મૂળ અક્ષર સુધીના કલ્યાણો બધા અંતવાળા છે, કારણ કે બધાની મર્યાદા છે. ફક્ત એવું એક સુખ છે, એવું કલ્યાણ છે, કયું? શ્રવણ ભગવાનના ધામની પ્રાપ્તિ, એ મૂર્તિના સુખની પ્રાપ્તિ. ત્યાં પહોંચ્યા પછી ક્યારે એ સુખનો અંત નથી, અને ક્યારે ત્યાં પહોંચેલા જીવાત્માને, મુક્તાત્માને પુનઃ આ સંસારમાં દુઃખમાં આવવું પડતું નથી.